નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ફોરએવર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 9 to 12. આજનો ટોપિક છે ફંક્શન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિક ફંક્શન. નેમ ઓફ ધ ફંક્શન. ફંક્શનનું નામ. એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન ઓર એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ. તમારો જે સેન્ટેન્સ આપેલું છે એની અંદર ભાવ કયો છે? એક્સક્લેમેશનનો છે તો વોટ, હાઉ, હુર્રા, એલાસ વગેરે જેવા શબ્દો એડ કરી વાક્ય બનાવવું પડશે. અહીંયા જોઈએ છે બે રીતે આ ફંક્શન પૂછાય છે, એક એક્સક્લેમેશન તરીકે અને એક સરપ્રાઇઝ તરીકે. ઓકે, હવે સમજીએ એમાં કયા કીવર્ડ વપરાય. તો કીવર્ડમાં એક વોટ, એક હાઉ, એલાસ અને હુર્રા. આ બંનેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જુદું છે. આ માત્ર શબ્દ છે. એલાસ એ દુઃખનો ભાવ બતાવે છે, હુર્રા એ આનંદનો ભાવ બતાવે છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ છે વોટ પ્લસ EKN આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ એક્સક્લેમેશન માર્ક. કમ્પલસરી યાદ રાખવું. સેકન્ડ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હાઉ ડેશ, ધેટ મીન્સ આર્ટિકલ આવતો નથી, પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ એક્સક્લેમેશન માર્ક. અહીંયા આટલું યાદ રાખવાનું, હાઉ થી વાક્ય શરૂ થયું હોય તો EKN આર્ટિકલ આવતો નથી. ઓકે, થર્ડ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એવું છે કે આવું કોઈ વાક્ય છે અથવા આવું કોઈ વાક્ય છે એને સિમ્પલમાં ફેરવવાનું હોય અથવા સિમ્પલમાં પૂછેલું હોય તો કેવી વાક્ય રચના હશે? સબ્જેક્ટ પ્લસ વર્બ, વેરી ઓબ્લિક રિયલી ઓબ્લિક ઇન્ડીડ પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ OW. OW મીન્સ અન્ય શબ્દ, અધર વર્ડ્સ. હવે આ ત્રણમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવો. હવે જોઈએ આ વાક્ય રચના કેવી રીતે આપણને પૂછવામાં આવતી હોય છે. આપણે જો આ વાક્ય આપેલું હોય તો એમાં એક્સક્લેમેશન બનાવવાનું પણ પૂછી શકાય અને આ આપ્યું હોય તો સિમ્પલ બનાવવાનું પણ પૂછી શકાય, એવું જરૂર નથી. આપણે ત્યાં મોટા ભાગે ફંક્શનમાં અધૂરું વાક્ય આપેલું હોય છે તો આ રીતે પૂરું કરવાનું થાય. ઓકે, મોટા ભાગે આ ફંક્શન કાં તો MCQ ટાઈપમાં હશે કાં તો તમારે ચૂઝ કરવા, ફંક્શનનું નામ ચૂઝ કરવામાં આ પૂછાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ભાગ્યે જ પૂછાયું આ ફંક્શન છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારું ફંક્શન કૌંસમાં શબ્દ આપેલા છે અને વાક્ય આપેલું છે, શોધીને કયું ફંક્શન છે એ યાદ રાખવું હોય તો આ 4 વર્ડ યાદ રાખવા, અથવા તો MCQ હોય તો પણ આ 4 યાદ રાખવા અને સાથે એક્સક્લેમેશન માર્ક યાદ રાખવું. એનાથી આ ફંક્શન ક્લિયર થઈ જશે. ભાગ્યે જ કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય છે, એમ કહી શકાય. 99% નહીં પૂછાય, 1% પૂછાશે. શેમાં? માત્ર કમ્પ્લીટ સેન્ટેન્સીસમાં. ઓકે, પેલા બંનેમાં પૂછી શકાય અને પૂછાય. ઓકે, જોઈએ એનું ઉદાહરણ કેવું છે. એક્ઝામ્પલ, હાઉ બ્યુટીફુલ ધ મૂન ઇઝ. ચંદ્ર કેટલો સુંદર છે, ભાવ વ્યક્ત કર્યો છે. તો જો હાઉ આર્ટિકલ છે નહીં, બ્યુટીફુલ એડજેક્ટિવ છે અને નાઉન આપ્યું છે મૂન, એ જ પાછું સબ્જેક્ટ તરીકે પણ છે, વર્બ તરીકે છે, ટુ બી નું ફોર્મ ઇઝ. સેકન્ડ સેન્ટેન્સ, વોટ અ મેલોડિયસ સિંગર લતા ઇઝ. લતા કેટલા મધુર ગીતકાર છે. ધેટ મીન્સ લતાજી બહુ સારું ગાય છે. હાઉ બીટર ધીસ મેડિસિન ઇઝ. આ દવા કેટલી કડવી છે, આટલી બધી કડવી છે. આવા ઉદ્ગારના ભાવ વ્યક્ત કરવા માટે હાઉ અને વોટની વાક્ય રચના ખાસ યાદ રાખવી. ઓકે, આ વાક્ય રચના સિવાય અમુક વર્ડ છે કે જે વાક્યની શરૂઆતમાં આ પાછળ ક્યાંય મૂકો તો પણ ઉદ્ગાર બને છે. જેમ કે એલાસ, અરે રે, we lost the match. ગઈકાલની મેચ આપણે હારી ગયા. ધેટ મીન્સ અરે રે, આપણે મેચ હારી ગયા. ધ મૂન ઇઝ રિયલી બ્યુટીફુલ. જો એ આ પહેલું સેન્ટેન્સ છે એ હાઉ નું હતું, એને સિમ્પલમાં બનાવ્યું છે. જો સબ્જેક્ટ, વર્બ, રિયલી, ઇન્ડીડ, વેરી માંથી રિયલી શબ્દ મૂક્યો અને એડજેક્ટિવ હતું એ મૂકી દીધું. તો ધ મૂન ઇઝ રિયલી બ્યુટીફુલ. આ રીતે વાક્ય બને છે.
આના અંદર એટલું યાદ રાખવાનું કે આ બંનેની વાક્ય રચના આવડવી જરૂરી છે. આપણે ત્યાં વાક્ય અધૂરું પૂછાય છે, તો આ વાક્ય રચના હશે તો આટલું યાદ રાખવાનું, વોટ હશે તો એક એન આર્ટિકલ હશે, અને વોટ નહીં હોય તો એક એન આર્ટિકલ હોતો નથી. તો એ મિત્રો યાદ રાખો કે તમારા ફંક્શન સિવાય એડિટિંગમાં પણ આ પૂછાય. ઉદ્ગાર વાક્ય હોય અને વોટ થી શરૂ થયેલું વાક્ય હોય તો એક એન આર્ટિકલ હોવું જરૂરી છે. ત્યાં એન આર્ટિકલ ના હોય અથવા તો ધ હોય, એની જગ્યાએ એન પૂછેલો હોય, એ પણ એડિટિંગમાં આવી શકે છે. ઓકે, ઉદ્ગાર વાક્ય હોય છતાં પાછળ એક્સક્લેમેશન માર્ક્સ આવું ઉદ્ગારવાચક ચિહ્ન ના આપેલું હોય તો એ પણ ખાસ યાદ રાખો કે ઉદ્ગાર વાક્ય હોય તો પાછળ ઉદ્ગારવાચક ચિહ્ન હોવું જરૂરી. કે ક્વેશ્ચન માર્ક આપ્યો હોય, ફૂલ પોઈન્ટ આપેલો હોય તો એ રિમૂવ કરી આવું ચિહ્ન મૂકવું, એ પણ એડિટિંગમાં પૂછાય છે. દેટ મીન્સ આ ટોપિક એડિટિંગ માટે પણ એટલો જ ઉપયોગી છે. તો ચાલો હવે આની આપણે એક્સરસાઇઝ જોઈએ કેવી રીતે લખી શકાય. જો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છે. એમાં પહેલું સેન્ટેન્સ છે વોટ એન એક્સેલન્ટ ડોટ ડોટ ડોટ. હવે વાત એ છે કે પાછળ ઉદ્ગારવાચક ચિહ્ન છે અને વોટ થી વાક્ય શરૂ થયું તો વાક્ય રચના આ પ્રમાણે, વોટ એક એન આર્ટિકલ, એડજેક્ટિવ, નાઉન, સબ્જેક્ટ અને વર્બ એ પ્રમાણે આને સેટ કરી શકાય. જેમ કે વોટ એન એક્સલન્ટ ક્રિકેટર Rohit is. What an excellent cricketer Rohit is. રોહિત કેટલો ઉત્કૃષ્ટ ક્રિકેટર છે. જો આની અંદર તમે WH વોટ આપેલું, એ કે એન આર્ટિકલ આપેલો છે, એડજેક્ટિવ આપેલું છે. હવે આપણે નાઉન મૂક્યું, સબ્જેક્ટ મૂક્યું અને વર્બ મૂક્યું, અને છેલ્લે ઉદ્ગારવાચક ચિહ્ન અહીંયા આપેલું હતું છતાં અહીંયા મૂક્યું છે સમજણ માટે. ચાલો હવે જોઈએ છે બીજું સેન્ટેન્સ. હવે આ રીત આપણે પૂછાતી નથી પણ એટલા માટે યાદ રાખવાની કે જ્યારે એડિટિંગમાં ક્યાંય આવે અથવા તો અધૂરું વાક્ય કંઈક આ રીતે હોય તો પૂરું કરીશું તો આ સ્ટ્રક્ચરથી ખબર પડશે. હવે જોઈએ આમાં કેવું છે. It was a very delicious dish. હવે જુઓ, સબ્જેક્ટ આપેલું છે, વર્બ આપેલું છે, આર્ટિકલ આપેલું છે. વેરી એ આપણા એક્સ્ટ્રા જે વર્ડ મૂકવાના હોય છે, વેરી, રિયલી, ઇન્ડીડ એમાંથી એક વર્ડ આપેલો છે. ડેલિશિયસ ડીશ એ આપણું નાઉન છે. હવે સમજીએ કે વાક્યની શરૂઆતમાં આપણે હાઉ મૂક્યું છે કે વોટ. ઓકે ગુડ. શું મુકાય? વોટ. કેમ? આર્ટિકલ આપેલો છે તો લખીશું વોટ, પછી મૂકે એ આર્ટિકલ. ઓકે, હવે વેરી કાઢી નાખવાનું. ઓકે, આ દૂર કરવાનું. વોટ આ ડેલિશિયસ ડીશ. ઓકે, હવે સબ્જેક્ટ અને વર્બ. ઇટ ઇઝ ઉદ્ગારવાચક ચિહ્ન. વોટ આ ડેલિશિયસ ડીશ ઇટ ઇઝ. આ રીતે વાક્ય બને છે. ઓકે, હવે જોઈએ હાઉ કોસ્ટલી ડોટ ડોટ ડોટ. હાઉ નો પ્રયોગ કરો, આર્ટિકલ આવશે નહીં. હાઉ કોસ્ટલી. ઓકે, કઈ પણ લખીએ. ધ ગોલ્ડ ઇઝ. સોનું કેટલું મોંઘું છે. અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે વાક્ય બનાવ્યું છે. તમે કઈ પણ બનાવી શકો છો. હાઉ કોસ્ટલી ધીસ મોબાઈલ ઇઝ, કઈ પણ લખી શકાય. હાઉ કોસ્ટલી ધ ગોલ્ડ ઇઝ ઉદ્ગારવાચક ચિહ્ન અહીંયા પાછળ છે, નજીક લાવી દઈશું. ઓકે, અહીંયા આ રીતે પણ વાક્ય પૂછાય. હવે એ જ વાક્યને જેમ આને ચેન્જ કર્યું વોટ થી, એ રીતે હાઉ થી ચેન્જ કરવા માટે એક વાક્ય બને. જો ધીસ રિસ્ટ વોચ ઇઝ વેરી ફાઇન. ઓકે, હવે તમે સમજી છો આ વોટ થી શરૂ કરીશું હાઉ થી. હા, શાથી કરીશું? હાઉ થી. કેમ? આર્ટિકલ નથી તો લખીએ હાઉ. વેરી શબ્દ કાઢી નાખવાનો. ફાઇન ધ રિસ્ટ
watch is. How fine the wrist watch is. કેટલી સુંદર ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ. ઓકે, ધેટ મીન્સ આ સિમ્પલ સેન્ટેન્સ છે એમાંથી ઉદ્ગાર વાક્ય બનાવ્યું. જો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્ય રચના જોઈ હોય તો એમાં એક્સક્લેમેશન સેન્ટેન્સ પૂછાયા હતા, તો એમાં આ જ સિસ્ટમ સમજાયેલી છે. જો કોઈને વધારે આમાં સમજવું હોય તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વિડીયો જોઈ લેવો. મહેરબાની હંમેશા એક વસ્તુ યાદ રાખો, ઓછામાં ઓછો કોઈ પણ ગ્રામરનો ટોપિક સમજવો હોય તો 4 વાર વિડીયો સમજવો. તમારી પાસે જે પણ ગ્રામર બુક છે એમાંથી આ ટોપિક સુધી એને એક્સરસાઇઝ લખવી. લખ્યા પછી કાંઈ તકલીફ પડે, કાંઈ મિસ્ટેક, કાંઈ સમજણ ના પડતી હોય તો વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, આરામથી એનો જવાબ મળી શકશે. ઓકે, આગળ 5th નંબર, હાઉ ડર્ટી, કેટલું ગંદુ. કંઈ પણ, હાઉ ડર્ટી ધીસ પ્લેસ is. How dirty this place is. આ સ્થળ કેટલું ગંદુ છે. મોટા ભાગે આપણે લખવામાં ગુજરાતી જ્યાં લખીએ છીએ તો ઉદ્ગારનો બહુ ઓછો પ્રયોગ કરીએ છીએ. સાચું રાઇટર હોય તો ઉદ્ગારનો પ્રયોગ થાય, પણ આપણે એઝ એ સ્ટુડન્ટ બધું ભૂલીએ છીએ. હા, પણ બોલવામાં સૌથી વધુ ઉદ્ગાર કરીએ છીએ. હા, ધેટ મીન્સ કે ઇંગ્લિશમાં પણ એ જ રીત છે કે બોલવામાં આ રીતે એક્સક્લેમેશન પૂછાતું હોય છે. ઓકે, જો મિત્રો અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ. હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. અસ્તુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો આ એક ઇમેજ શેર થઈ રહી છે, જેના જવાબ લખી વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી. અસ્તુ.